તો સૌથી પહેલાં જુઓ અહીંયા એક વાક્ય આપેલું છે, સાંજે તે મૂવી જોવા જઈ શકે છે. તો અહીંયા જુઓ જઈ શકે છે એવું આપેલું છે. તો કદાચ તમને થાય કે અહીંયા કેન આવશે, અથવા તો કુડ આવશે, અથવા તો મે આવશે, અથવા તો માઇટ આવશે. તો જુઓ વાક્ય કેવું છે, સાંજે તે મૂવી જોવા જઈ શકે છે. એટલે કે આ વાક્યમાં શેની વાત થાય છે? પોસિબિલિટીની વાત થાય છે. તો અહીંયા જુઓ, અહીંયા કોઈ પણ સબ્જેક્ટની આવડત ઉપર આધાર રાખતો નથી, પરંતુ શેના ઉપર આધાર રાખે? પોસિબિલિટી એટલે કે સમય ઉપર આધાર રાખે છે. કદાચ સાંજે કોઈ કામ ન હોય તો તે મૂવી જોવા જઈ શકે છે, અથવા ન પણ જઈ શકે. તો આ વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરી શકીશું? તો પોસિબિલિટી દર્શાવવા માટે અહીંયા જુઓ આગળ આપણે શીખી ગયા છીએ. તો પોસિબિલિટી દર્શાવવા માટે આપણે કેનનો પણ ઉપયોગ કરી શકીએ, અથવા તો આપણે કુડનો પણ ઉપયોગ કરી શકીએ, અથવા તો આપણે મેનો પણ ઉપયોગ કરી શકીએ, અથવા તો આપણે શેનો ઉપયોગ કરી શકીએ? માઇટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે આ વાક્યમાં આપણે ચારમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણું વાક્ય ખોટું પડશે નહીં. પરંતુ જ્યારે પણ આપણે આનો ઉપયોગ કરીશું એટલે વાક્યમાં જે કામ થતું હશે એની શક્યતા વધી જશે અથવા તો ઘટી જશે. એટલે કે આપણે આ વાક્યમાં કંઈ નક્કી ન કરી શકીએ કે શક્યતા કેટલી છે, એટલા માટે આપણે ચારમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકીએ. પરંતુ પરીક્ષામાં પૂછાયું હોય તો કંઈ હિન્ટ હશે, હિન્ટ ઉપરથી આપણે જવાબ મૂકવાનો. ત્યારબાદ જુઓ બીજું વાક્ય આપેલું છે, તે દરરોજ 5 કિલોમીટર દોડી શકે છે. તો અહીંયા જુઓ 5 કિલોમીટર દોડી શકે છે. એટલે કે સબ્જેક્ટની શેની વાત થાય છે? સબ્જેક્ટની એબિલિટીની વાત થાય છે. એબિલિટી એટલે શું થાય? ક્ષમતા. તો ક્ષમતા હંમેશા શેના ઉપર આધાર રાખે? આવડત ઉપર. વ્યક્તિએ પ્રેક્ટિસ કરી હોય એટલે ગમે ત્યારે 5 કિલોમીટર દોડી શકે. એવું ન હોય કે સવારે જ દોડી શકે, સાંજે જ દોડી શકે, તે ગમે ત્યારે દોડી શકે. એટલે કે શેના ઉપર આધાર રહે? સ્કિલ ઉપર, આવડત ઉપર આધાર રાખે છે. તો અહીંયા જુઓ શું આપેલું છે? તો આગળ આપણે શીખી ગયા હતા કે જ્યારે પણ વર્તમાન કાળમાં એબિલિટીની વાત થતી હોય ત્યારે આપણે ફરજિયાત શેનો ઉપયોગ કરી શકીએ છીએ? કેનનો ઉપયોગ કરી શકીએ છીએ. અથવા તો આપણે કેનના બદલે શું મૂકી શકીએ? એમ ઇઝ આર પ્લસ એબલ ટુ. તો અહીંયા સબ્જેક્ટ શું આપેલું છે? હી આપેલો છે. તો હી સાથે આપણે શું મૂકીએ? ઇઝ. અને ત્યારબાદ આપણે શું મૂકીએ? એબલ ટુ. તો આ વાક્યમાં આપણે કેન પણ મૂકી શકીએ અને ઇઝ એબલ ટુ પણ મૂકી શકીએ. બંને વાક્યનો અર્થ કેવો નીકળે છે? સેમ જ રહે છે. બંને વાક્યનો અર્થ એક સમાન જ રહે છે. કારણ કે વાક્ય કેવું છે? એબિલિટી. અને એબિલિટી ક્યારે દર્શાવવાની છે? વર્તમાન કાળમાં. તો શરૂઆતમાં તો કદાચ તમને એમ થશે કે આ બધું યાદ રાખવાનું, તો શરૂઆતમાં તમને કદાચ અઘરું પડશે, પરંતુ જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ એમ તમારા માટે સરળ થતું જશે. ત્યારબાદ આગળનું વાક્ય જોઈએ. તો અહીંયા જુઓ, તે 5 કિલોમીટર દોડી શકતો હતો. અત્યારે દોડી શકતો નથી, પરંતુ ભૂતકાળમાં દોડી શકતો હતો. કારણ કે આ તો શબ્દ શું દર્શાવે છે? ભૂતકાળ દર્શાવે છે. અને 5 કિલોમીટર દોડવું એટલે આ એક એબિલિટીની વાત થાય છે. અહીંયા આપણે શેનો ઉપયોગ કરી શકીએ? ફક્ત કુડનો ઉપયોગ કરી શકીએ. અથવા તો આપણે કુડને બદલે શું મૂકી શકીએ? વોઝ એબલ ટુ. કારણ કે અહીંયા હી આપેલો છે તો એ પ્રમાણે આપણે શું મૂકીશું? વોઝ મૂકીશું. કારણ કે અહીંયા શું આપેલું છે? ભૂતકાળમાં એબિલિટીની વાત થાય છે એટલા માટે. તો આગળ આપણે શીખી ગયા હતા કે ભૂતકાળમાં એબિલિટીની વાત થતી હોય તો આપણે શેનો ઉપયોગ કરી શકીએ? કુડનો ઉપયોગ કરી શકીએ અથવા તો વોઝ એબલ ટુનો. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તે બજારમાં જઈ શકતો હતો પણ ન ગયો. તો અહીંયા જુઓ આ વાક્યમાં શું આવશે? સૌથી પહેલાં તો એ જુઓ વાક્ય કેવું છે? એબિલિટીનું છે કે પોસિબિલિટી દર્શાવે છે? તો આ વાક્ય શું દર્શાવે છે? પોસિબિલિટી દર્શાવે છે. પરંતુ ક્યારની પોસિબિલિટી? ભૂતકાળની. તો અહીંયા જુઓ શું આપેલું છે? શકતો હતો. એટલે કે સબ્જેક્ટે કોઈ કામ કરી લીધું હોત. એટલે કે પૂર્ણ ભૂતકાળની વાત થાય છે. તો પૂર્ણ ભૂતકાળ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? કુડ હેવનો ઉપયોગ કરી શકીશું. અને અહીંયા જુઓ આ શેની વાત થાય છે? પોસિબિલિટીની વાત થાય છે. અને એટલે કે પોસિબિલિટીને ભૂતકાળમાં દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? કુડ હેવનો ઉપયોગ કરીશું. અને પોસિબિલિટીને ભૂતકાળમાં દર્શાવવા માટે આપણે કુડનો ઉપયોગ નથી કરી શકતા. શા માટે? કારણ કે કુડનો ઉપયોગ ફક્ત એબિલિટીને જ ભૂતકાળમાં દર્શાવવા માટે થાય છે. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? કુડ હેવનો. અને કુડ હેવની જગ્યાએ હું તમને એમ પણ કહી શકું કે અહીંયા મે હેવ પણ આવી શકે, અથવા તો અહીંયા આપણે શું મૂકી શકીએ? માઇટ હેવ પણ મૂકી જ શકીએ. કારણ કે આપણને ખબર તો પડતી નથી કે આમાં કેટલી પોસિબિલિટી રહેલી છે. તો આપણે ત્રણમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકીએ. આપણું વાક્ય કેવું ગણાય? સાચું. ત્યારબાદ જો આગળનું વાક્ય, શું હું તમારી સાથે 2 મિનિટ વાત કરી શકું? એટલે કે કોઈ વ્યક્તિને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ. આ વાક્યમાં શું રહેલું છે? રિક્વેસ્ટ. તો રિક્વેસ્ટ કરવા માટે આપણે આગળ જોયું હતું કે આપણે મેનો પણ ઉપયોગ કરી શકીએ, અથવા તો આપણે કેનનો પણ ઉપયોગ કરી શકીએ, અથવા તો આપણે શેનો ઉપયોગ કરી શકીએ? કુડનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા જુઓ કોઈ વ્યક્તિ સાથે વાત થાય છે એટલે વ્યક્તિ આપણા જેવડી પણ હોય, અથવા તો આપણા કરતાં મોટી પણ હોય, અથવા તો આપણે ઓફિસમાં પણ આવી રીતે વાત કરતા હોઈએ તો આપણે શેનો ઉપયોગ કરી શકીએ? મેનો પણ ઉપયોગ કરી શકીએ, કેનનો પણ કરી શકીએ અને કુડનો પણ ઉપયોગ કરી શકીએ. ત્રણમાંથી કંઈ પણ મૂકી આપણું વાક્ય ખોટું ન ગણાય. કારણ કે આ વાક્યમાં આપણે નક્કી કરી શકતા નથી કે કોની સાથે વાત થાય છે, એટલા માટે ત્રણમાંથી કોઈ પણ મૂકો, વાક્ય કેવું ગણાય? સાચું. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો અહીંયા જુઓ, હવે તમે ઘરે જઈ શકો છો. એટલે કે વાક્યમાં શું આપેલું છે? પરમિશન આપવામાં આવેલી છે. કોઈ વ્યક્તિને પરમિશન આપવામાં આવેલી છે. તો પરમિશન દેવા માટે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? કેનનો પણ ઉપયોગ કરી શકીએ, અથવા તો આપણે કુડનો પણ ઉપયોગ કરી શકીએ,
અથવા તો આપણે મેનો પણ ઉપયોગ કરી શકીએ, અથવા તો આપણે શેનો ઉપયોગ કરી શકીએ, માઇટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ચારમાંથી કોઈ પણ મૂકો, વાક્ય તમારું ખોટું ગણાય નહીં. કારણ કે ચારેયનું ગુજરાતી શું થાય? સબ્જેક્ટ કોઈ કામ કરી શકે છે. પરંતુ જ્યારે આ ચારમાંથી કોઈ પણ એકનો ઉપયોગ થાય એટલે પોસિબિલિટી વધી જાય અથવા તો પોસિબિલિટી ઘટી જાય. કદાચ ઓફિસમાં હોય તો તમે કદાચ એમ કહી શકો કે હવે તમે કદાચ ઘરે જઈ શકો છો, તો આપણે મેનો ઉપયોગ કરી શકીએ. અને આપણે ફરજિયાત જવા માટે કહેતા હોય તો આપણે કેનનો ઉપયોગ કરી શકીએ. એટલે આપણે નક્કી ન કરી શકીએ, ચારમાંથી કોઈ પણનો ઉપયોગ કરો, વાક્ય કેવું ગણાય? સાચું. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. જો મારી પાસે પૈસા હોત તો હું કાર ખરીદી શક્યો હોત અથવા તો કાર ખરીદી શકતો હતો. તો વાક્ય કેવું છે? શું દર્શાવે છે? પોસિબિલિટી દર્શાવે છે. શું દર્શાવે છે? પોસિબિલિટી એટલે કે શક્યતા. કારણ કે પૈસા હોવા એ સમય ઉપર આધાર રાખે છે, કારણ કે એમાં કોઈ આવડતની તો જરૂર પડે નહીં. ઇફ આઈ હેડ મની, તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરી શકીશું? શક્ય હોત. તો શક્ય હોત અથવા તો શકતો હોત આપણે આગળ શીખી ગયા હતા કે ત્રણમાંથી કોઈ પણનો ઉપયોગ થાય. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરી શકીએ? અહીંયા આપણે કુડ હેવ અથવા તો મે હેવ અથવા તો માઇટ હેવ, ત્રણમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકીએ. શા માટે? કારણ કે આપણે નક્કી કરી શકતા નથી કે આ ત્રણમાંથી શું આવે છે, એટલા માટે. ત્યારબાદ અહીંયા જુઓ, જો તેને મહેનત કરી હોત તો આજે તેની પાસે એક મોટું ઘર હોઈ શકતું હતું. એટલે કે આ વાક્યમાં શું દર્શાવેલું છે? પોસિબિલિટી દર્શાવેલી છે. એક મોટું ઘર હોઈ શકતું હતું, કદાચ ન પણ હોઈ શકે અથવા તો હોઈ પણ શકે, એટલે કે પરિસ્થિતિ ઉપર આધાર રાખતું હતું. તો વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. એટલે આપણે શેનો ઉપયોગ કરીશું? કુડ હેવ હેડ નો. તો વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરીશું? કુડ હેવ હેડ નો. તો અહીંયા આપણે મે હેવ હેડ પણ મૂકી શકીએ, માઇટ હેવ હેડ પણ મૂકી શકીએ. એટલે કે અહીંયા જુઓ, ભૂતકાળમાં કંઈ હોવાની વાત થાય છે એટલે આપણે ત્રણમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકીએ. ફરજિયાત અહીંયા શું મૂકવું પડે? હેડ મૂકવું પડે. અહીંયા આપણે કેન હેવ હેડ મૂકી શકતા નથી, કારણ કે કેનનો એવો ઉપયોગ નથી. કુડ હેવ હેડ, મે હેવ હેડ અથવા તો માઇટ હેવ હેડનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. અહીંયા જુઓ, અમિત પાસે મોબાઈલ હોઈ શકે છે. એટલે કે અહીંયા જુઓ, વર્તમાન કાળમાં વાત થાય છે, કદાચ હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. તો અહીંયા આપણે શું મૂકીશું? તો અહીંયા આપણે કેન પણ મૂકી શકીએ, કારણ કે હેવ આપેલું છે. અથવા તો આપણે શું મૂકી શકીએ? કુડ પણ મૂકી શકીએ, કારણ કે આપણે નક્કી કરી શકતા નથી કે પોસિબિલિટી કેટલી છે, એટલા માટે. ત્યારબાદ આપણે મે પણ મૂકી શકીએ, કદાચ હોઈ શકે છે. અથવા તો આપણે માઇટ પણ મૂકી શકીએ છીએ, એનું પણ ગુજરાતી શું થાય? હોઈ શકે છે. પરંતુ અહીંયા જુઓ, મેં આપેલું હશે ને એટલે ક્યારેક ક્યારેક આપણે ગુજરાતી ભાષામાં એમ આપેલું હશે કદાચ હોઈ શકે છે. તો કદાચ શબ્દ હોય એટલે આપણે હંમેશા ફરજિયાત શેનો ઉપયોગ કરીશું? મેનો ઉપયોગ કરીશું. પરંતુ આપણે આમાં નક્કી ન કરી શકીએ એટલે ચારમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકીએ. અને કદાચ હોય એટલે આપણે ફરજિયાત મેનો ઉપયોગ કરીશું સમજવા ખાતર. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો અહીંયા જુઓ, કાશ હું અંગ્રેજી બોલી શકતો હોત. તો કેવું વાક્ય છે? વીસવાળું વાક્ય. અને આગળ આપણે જોઈ ગયા કે વીસવાળા વાક્યમાં ફરજિયાત આપણે શેનો ઉપયોગ કરવાનો? કુડનો ઉપયોગ કરવાનો. અહીંયા ફક્ત શું આવશે? કુડ જ આવશે. અને અહીંયા જુઓ, કામ આપેલું છે એટલા માટે. પરંતુ અહીંયા કોઈ કામ ના આપેલું હોય તો આપણે અહીંયા વર મૂકે, જે આપણે આગળ જોઈશું. જ્યારે આપણે એવા વાક્ય શીખીશું ત્યારે હું તમને શીખવાડીશ. તો વાક્યમાં ફક્ત શેનો ઉપયોગ કરીશું? કુડનો. તે બીજું કોઈ પણ મોડેલ વર્બ અહીંયા આવશે નહીં. તો હવે આશા રાખું કે તમને કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે. અને હજી પણ કોઈ કન્ફ્યુઝન હોય તો તમે વિડીયો વારંવાર જુઓ અથવા તો કોમેન્ટ બોક્સમાં જણાવો, તમને એ પણ કન્ફ્યુઝન દૂર કરવામાં મદદ કરીશ.